નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના કેટલાક પાયાના નિયમોનો। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ધોરણ 10માં રસાયણ વિજ્ઞાનને લગતા પ્રકરણોના અભ્યાસ માટે પરમાણુ, તત્વો, તત્વોના પરમાણુ ક્રમાંક, તેની સંજ્ઞાઓ વિશેની માહિતી હોવી ખૂબ જરૂરી છે। જ્યારે અણુસૂત્રોની રચના કરવાની હોય અને રાસાયણિક પ્રક્રિયા સમીકરણ જ્યારે રચવાનું હોય ત્યારે તત્વોની સંજ્ઞા, તેની સંયોજકતા વિશેનો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આવનારા તમામ વિડીયો તમને ઝડપથી અને ખૂબ જ સરળતાથી મળી રહે તે માટે આપણે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીશું। લાલ કલરના અક્ષરે રહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી બેલ આઇકોનને પ્રેસ કરી અને ઓલ ઓપ્શનને સિલેક્ટ કરો। વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે પરમાણુની સમજ મેળવીએ। પરમાણુ એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ધરાવે છે। નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે પરમાણુને ગોળાકાર કલ્પ્યો। પરમાણુમાં તેમણે જણાવ્યા મુજબ પરમાણુની મધ્યમાં પરમાણુ કેન્દ્ર રહેલું હોય છે, જેને ન્યુક્લિયસ કહે છે। ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે। પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન તટસ્થ હોય છે, એટલે કે વીજભાર રહિત હોય છે। અને પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે। વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે અને ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે તે માર્ગને કક્ષા કહે છે। અહીં કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક બાબત ખાસ સમજીએ કે જ્યારે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક નક્કી થાય તે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે નક્કી થાય છે। સૌ પ્રથમ આપણે સમજીએ પરમાણુ ક્રમાંક। વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકની આપણે ચર્ચા કરીએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણુ ક્રમાંકના આધાર પર થઈ છે। પરમાણુ ક્રમાંક એટલે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા। વિદ્યાર્થી મિત્રો, જ્યારે તટસ્થ પરમાણુની વાત આવે ત્યારે તટસ્થ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુક્લિયસની આજુબાજુ કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે, બરાબર। તો આપણે એક બાબત સમજીએ, આપણને એક પ્રશ્ન થાય કે ઇલેક્ટ્રોન જ્યારે ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે, પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો પછી આપણે એવું કેવા આધારે કહી શકીએ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે? કારણ કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં ઘણું જ વધારે હોય છે। આથી પ્રોટોન તે ઇલેક્ટ્રોનને તેની કક્ષાઓમાં આકર્ષણ બળ દ્વારા જકડી રાખે છે। હવે આપણે એ સમજીએ કે પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા એટલે આપણે પરમાણુ ક્રમાંક કહીએ છીએ। હવે ન્યુક્લિયસની આજુબાજુ જેટલી કક્ષા આવેલી હોય છે તેનામાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ ઇલેક્ટ્રોન ચોક્કસ સંખ્યાઓમાં કક્ષામાં રહેલા હોય છે, જે આપણે ક્રમ કહીએ કે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીની આપણે વાત કરીએ તો ખાસ આપણને યાદ રાખવાનું છે 2, 8, 8, 18, 18 અને 32 આ પ્રકારની ગોઠવણી, આ સંખ્યા દ્વારા ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ગોઠવાય છે। ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે, ત્યારબાદ 3 ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે અને ત્રીજો ઇલેક્ટ્રોન તેના પછીની કક્ષામાં જશે। તેવી જ રીતે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા બાદ તેના પછીનો ઇલેક્ટ્રોન તેની પછીની કક્ષામાં ગોઠવાશે। આ રીતે 2, 8, 8, 18, 18 અને 32
આ નંબર પ્રમાણે ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ગોઠવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પરમાણુ ક્રમાંકના આધારે તત્વોની વાત કરીએ તો આ વિડીયોમાં આપણે 1 થી 20 નંબરના તત્વોની ચર્ચા કરીશું. સૌ પ્રથમ નંબર 1, પરમાણુ ક્રમાંક નંબર 1 વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન ધરાવે છે. કારણ કે હાઇડ્રોજનના પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, તો તેની ઇલેક્ટ્રોન રચના 1 છે. નંબર 2 હિલિયમ. વિદ્યાર્થી મિત્રો, હિલિયમ 2 પ્રોટોન ધરાવે છે, 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, તો તેની ઇલેક્ટ્રોન સંરચના પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન દ્વારા પૂર્ણ થાય છે. હવે ત્રીજા નંબરનું તત્વ છે લિથિયમ. આપણને ખાસ આ સંજ્ઞાઓને યાદ રાખવાની છે મિત્રો. કેપિટલ હોય તો કેપિટલ, સ્મોલ હોય તો સ્મોલ આલ્ફાબેટ દ્વારા આપણે યાદ રાખીશું. બરાબર? તો ત્રીજા નંબરનું તત્વ છે લિથિયમ. હવે આપણે લિથિયમની ઇલેક્ટ્રોન રચના સમજીએ. આપણે ખબર છે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. તો લિથિયમના પરમાણુના કેન્દ્રમાં 3 પ્રોટોન છે અને કક્ષાઓમાં 3 ઇલેક્ટ્રોન છે, પરંતુ તેની ગોઠવણી કેવી છે તો જુઓ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો સમાય છે, બરાબર, પરંતુ ત્રીજો ઇલેક્ટ્રોન તેની પછીની કક્ષામાં જશે, એટલે ઇલેક્ટ્રોન સંરચના થશે 2-1. તેવી જ રીતે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. 4 નંબરનું તત્વ છે બેરેલિયમ. તો 2-2, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે, તેના પછીની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે, બરાબર. 5 નંબર ઉપર છે વિદ્યાર્થી મિત્રો બોરોન, 2-3. 6 નંબરનું તત્વ છે કાર્બન. પહેલી કક્ષામાં કાર્બનમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, તેના પછીની કક્ષામાં 4 ગોઠવાશે. તેવી જ રીતે 7મા નંબરનું તત્વ છે નાઇટ્રોજન. તેની ઇલેક્ટ્રોન રચના છે 2-5. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 8મા નંબરનું તત્વ છે ઓક્સિજન, 2-6. 9મા નંબરનું તત્વ છે ફ્લોરિન, 2-7. બરાબર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે ફ્લોરિનમાં અને તેના પછીની બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવાશે. 2 + 7 એટલે 9. 10મા નંબરનું તત્વ છે વિદ્યાર્થી મિત્રો નિયોન, જેની ઇલેક્ટ્રોન સંરચના થશે 2-8. નિયોન એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે સંજ્ઞા ખાસ યાદ રાખીશું. 11મા નંબરનું તત્વ છે સોડિયમ. બરાબર. હવે સમજીએ. જુઓ, ઇલેક્ટ્રોન સંરચના. કુલ 11 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે સોડિયમમાં? તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 10 થયા, અને પછી એક વધેલો ઇલેક્ટ્રોન તેના પછીની કક્ષામાં જશે, એટલે સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે પરમાણુમાં કહી શકાય 2-8-1 છે. 12મા નંબરનું તત્વ છે મેગ્નેશિયમ, 2-8-2. 13મા નંબરનું તત્વ છે એલ્યુમિનિયમ, 2-8-3. બરાબર. 14મા નંબરનું તત્વ છે સિલિકોન. સિલિકોન અર્ધધાતુ તત્વ છે, અર્ધધાતુ. બરાબર. તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, તેની ઇલેક્ટ્રોન સંરચના થશે 2-8-4. 15મા નંબર ઉપર છે ફોસ્ફરસ, 2-8-5. 15મો અહીં કહી શકાય પરમાણુ ક્રમાંક. 16 ઉપર છે સલ્ફર, 2-8-6. 17મા નંબર ઉપર છે વિદ્યાર્થી મિત્રો ક્લોરીન, 2-8-7. ત્યારબાદ 18મા નંબરનું તત્વ આર્ગોન, 2-8-8. વિદ્યાર્થી મિત્રો, આર્ગોન પણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, 2-8-8. અષ્ટક પૂર્ણ કરે છે મિત્રો. બરાબર. 19મા નંબરનું તત્વ છે પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા K છે, કારણ કે પોટેશિયમનું લેટિન નામ કેલિયમ છે, જેને કારણે તેની સંજ્ઞા K છે. તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે. હવે તેની ઇલેક્ટ્રોન સંરચના 2-8-8 અને 1 થશે, કારણ 2 ને 8 10 ને 8 18, 18 ઇલેક્ટ્રોન સમાયા બાદ વધારાનો ઇલેક્ટ્રોન તેની પછીની કક્ષામાં દાખલ થશે. અને 20મા નંબરનું તત્વ છે કેલ્શિયમ, 2-8-8 અને 2. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એક પ્રશ્ન થશે કે આવી રીતે ઇલેક્ટ્રોન સંરચના બરાબર આપણે સમજવાની શી જરૂર છે? તો સમજીએ વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ તો આપણે દરેક તત્વોની સંજ્ઞા પાકી કરીશું.
દરેક તત્વોના નામ, દરેક તત્વોના પરમાણુ ક્રમાંક આપણે તૈયાર કરીશું. હવે જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાય છે તેની આપણે પદ્ધતિ સમજીએ. તે સમજવા માટે આપણને ઇલેક્ટ્રોન સંરચના સમજવી જરૂરી છે. મિત્રો, હવે આપણે ખાસ ધ્યાનથી સમજીએ. દરેક તત્વ આવી રીતે 2, 8, 8, 18, 18, 32 આ ઇલેક્ટ્રોન સંરચના મુજબ અષ્ટક પૂર્ણ કરી સ્થાયી થવા પ્રયત્ન કરે છે. બરાબર? હવે જુઓ, બે તત્વો જ્યારે સામસામે પ્રક્રિયા કરે ત્યારે કેવી પરિસ્થિતિ ઉદ્ભવે તે આપણે સમજીએ. સૌ પ્રથમ આપણે સોડિયમ અને ક્લોરીનના ઉદાહરણ દ્વારા પદ્ધતિસર સમજીશું. સોડિયમનો વિદ્યાર્થી મિત્રો પરમાણુ ક્રમાંક છે 11. બરાબર? સોડિયમ તેની ઇલેક્ટ્રોન સંરચના 2, 8, 1 છે. હવે જુઓ મિત્રો, આપણે સમજીએ 2, 8, 1. જો અહીં સોડિયમ તેની સૌથી બાહ્યતમ, સૌથી બહારની કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરે, ગુમાવે, તો તે સ્થાયી રચના પ્રાપ્ત કરે, 2, 8 સ્થિર બની જાય. બરાબર? તો હવે સોડિયમને બીજા એવા તત્વની જરૂર છે કે જે તેની પાસેથી આ એક ઇલેક્ટ્રોન ગ્રહણ કરે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 17મા નંબરના તત્વ ક્લોરીન વિશે સમજીએ. ક્લોરીન 17મા નંબરનું તત્વ છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન સંરચના છે 2, 8, 7. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, ક્લોરીન 2, 8, 7 સૌથી બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે અહીં બે પરિસ્થિતિ ઉદ્ભવે. જો ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે તો તે 2, 8, 8 આવી રચના પ્રાપ્ત કરી લે, સ્થિર બની જાય, સ્થાયી બની જાય. અથવા 7 ઇલેક્ટ્રોન ગુમાવે. પણ મિત્રો, 7 ઇલેક્ટ્રોન ગુમાવે તે શક્ય નથી, કારણ કે અહીં ન્યુક્લિયસમાં આપણે પ્રોટોન દ્વારા ખૂબ જ આકર્ષણ બળ બાહ્યતમ કક્ષા પર લાગતું હોય તો તે બહારની કક્ષામાંથી 7 ઇલેક્ટ્રોન મુક્ત થવા આપશે નહીં અને બીજો કોઈ તત્વ 7 ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. તો આથી અહીં ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી લે તો તે સ્થાયી બને. તો આથી શું થાય છે? સોડિયમને એક ઇલેક્ટ્રોન ગુમાવવો છે, ક્લોરીનને એક ઇલેક્ટ્રોન મેળવવો છે. તો આથી આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે. સોડિયમ બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે, માટે સોડિયમ ધન આયન બનશે. સોડિયમ +1 ઇલેક્ટ્રોન ગુમાવે તે ધન આયન બને, ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ આયન બને. અને અહીં ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. આથી ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઋણ આયન બનશે. સોડિયમ અને ક્લોરીન બંને સાથે મળી NaCl સોડિયમ ક્લોરાઇડની રચના કરે છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બીજા પણ એક તત્વ વિશે ચર્ચા કરીએ તો 20મા નંબરનું તત્વ છે કેલ્શિયમ. કેલ્શિયમની ઇલેક્ટ્રોન સંરચના જોઈએ તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક છે 20. તેની ઇલેક્ટ્રોન સંરચના છે 2, 8, 8, 2. તો કેલ્શિયમને તેની બહારની કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે તો તે સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને સામે ક્લોરીનને એવો તત્વ જોઈએ કે જે 2 ઇલેક્ટ્રોન મેળવે. તો વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ સાથે ઓક્સિજન પ્રક્રિયા કરશે, કેલ્શિયમ ઓક્સાઇડ બનશે. કેમ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, ઇલેક્ટ્રોન સંરચના છે 2, 6. જો ઇલેક્ટ્રોન અહીં 2 ઓક્સિજન મેળવી લે તો ઓક્સિજનની પરિસ્થિતિ 2, 8 થઈ જાય, ઇલેક્ટ્રોન સંરચના એકદમ સંતૃપ્ત બને. તો આથી ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર છે, તેથી તે સ્થાયી બને. અને કેલ્શિયમને સ્થાયી બનવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર છે. તો આથી કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો કેલ્શિયમ 2+, ઓક્સિજન 2-. આ રીતે આયનો બની અને કેલ્શિયમ ઓક્સાઇડની રચના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સમજી શકીએ કે દરેક તત્વની સંજ્ઞા બરાબર આપણે યાદ રાખવાની છે અને દરેક તત્વના પરમાણુ ક્રમાંકના આધારે આપણે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની પરિસ્થિતિ જાણી તે તત્વ બીજા કયા તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તે આપણને ખાસ સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જે તત્વો 2, 8, 8, 18, 18, 32 આ પરિસ્થિતિ મુજબ ઇલેક્ટ્રોન સંરચના ધરાવે છે તેઓ નિષ્ક્રિય હોય છે, તેઓ ઝડપથી કોઈ પણ તત્વ સાથે પ્રક્રિયા કરતા નથી.
જુઓ મિત્રો, 2 નંબરનું તત્વ છે હિલિયમ, તે કોઈ તત્વ સાથે ઝડપથી પ્રક્રિયા નથી કરતું. ત્યારબાદ 2 ને 8 10, 10 નંબરનું તત્વ નિયોન તટસ્થ છે. 18 નંબર આર્ગોન મિત્રો, 36 નંબર ક્રિપ્ટોન, 54 નંબરનું ઝેનોન અને 86 નંબરનું રેડોન. આ મિત્રો નિષ્ક્રિય વાયુ સમૂહ જેને આપણે કહીએ, આ સંરચના ધરાવતા દરેક તત્વો નિષ્ક્રિય હોય છે. બરાબર? તો આ રીતે આપણે સમજી અને દરેક તત્વ એકબીજા સાથે પ્રક્રિયા કરે તે દ્વારા આપણે સંયોજનોની સમજ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત હજી એક આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ લઈએ સિલિકોનનું. સિલિકોન અર્ધધાતુ તત્વ કહેવાય છે. શા માટે? કારણ કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. હવે તેની ઇલેક્ટ્રોન રચના આપણે ખાસ જોઈએ, 2 8 4. હવે જુઓ, તેની બાહ્યતમ કક્ષામાંથી જો સિલિકોન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેની ઇલેક્ટ્રોન સંરચના 2 8 જેવી થાય, અષ્ટક પૂર્ણ થાય. તેવી જ રીતે જો તે 4 ઇલેક્ટ્રોન મેળવે તો તે 2 8 8 જેવી રચના પ્રાપ્ત કરે, તો એ પણ તટસ્થ બને. તો આથી સિલિકોન 4 ઇલેક્ટ્રોન ગુમાવવાનો પણ વલણ ધરાવે છે, સિલિકોન 4 ઇલેક્ટ્રોન મેળવવાનું પણ વલણ ધરાવે છે. આથી તેને અર્ધધાતુ કહેવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે તેઓ ધાતુ તત્વો બને છે, તો ધાતુઓ કહેવાય છે. કેવી રીતે? જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજીએ. 11મા નંબરનું તત્વ સોડિયમ, 2 8 1. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે. મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે, બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એલ્યુમિનિયમ પણ ઇલેક્ટ્રોન ગુમાવે છે, બાહ્યતમ કક્ષામાં 3 છે. હવે 14 નંબર ઉપર સિલિકોન અર્ધધાતુ. ત્યારબાદ ફોસ્ફરસ 2 8 5 ઇલેક્ટ્રોન સંરચના છે, તો તેને 3 ઇલેક્ટ્રોન મેળવવા પડશે, આથી 2 8 8 થશે. તો ફોસ્ફરસ ઇલેક્ટ્રોન મેળવે છે, આથી તે અધાતુ બને. સલ્ફર અધાતુ છે, ક્લોરીન અધાતુ છે. આવી રીતે આપણે આ દરેક તત્વોની સંજ્ઞા, તેના પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન સંરચના સમજી અને જુદા જુદા સંયોજનોની રચના સમજી શકીએ છીએ.